તો આ તરફ બનાસકાંઠાના બે તાલુકાના ખેડૂતો ઉગ્ર બન્યા છે। અહીં વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીની માંગ લઈને આંદોલન ચલાવવામાં આવ્યું। વડગામમાં કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં 17 ગામના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા। નર્મદાના પાણીથી વડગામ અને પાલનપુર તાલુકાના તળાવ ભરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। પાણીની માંગને લઈ વડગામ તાલુકાના 17 ગામના ખેડૂતો એકઠા થયા અને બાકાત રહેલા 17 ગામના તળાવ ભરવાની માંગ કરવામાં આવી। જો આ ગામના તળાવોનો પણ ડિંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરવામાં આવે તો ભૂગર્ભ જળ ઊંચા આવે અને ખેડૂતોને પાણીની મોટી રાહત થાય। જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। વર્ષથી મારા વિધાનસભા વડગામના ખેડૂતો, પશુપાલકો અને સર્વ સમાજના લોકોની એક સુરે માંગણી હતી કે કોઈપણ સંજોગોમાં એના મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે। અમે લોકો લડીને, રેલીઓ કરીને, અરજીઓ આપીને, આવેદનપત્રો આપીને, આંદોલન કરીને અને સતત વિધાનસભામાં રજૂઆત કરીને 192 કરોડનો પ્રોજેક્ટ મંજૂર તો કરાવ્યો, પણ પાટણના ડિંડોલથી મુક્તેશ્વર સુધી શરૂ થયેલું નર્મદાની કેનાલના નેટવર્કનું કામ, એમાં રસ્તામાં આવતા 17 તળાવોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ નહીં કરવાના કારણે આ 17 ગામના ખેડૂતો અને સર્વ સમાજના લોકો ખૂબ નારાજ બન્યા છે। એમની નારાજગીની રજૂઆત કરવા જે હું જિલ્લા કલેક્ટર બનાસકાંઠા સમક્ષ આવ્યો હતો અને એક જ માગણી છે કે કોઈપણ સંજોગોમાં 17 તળાવોને ભરવામાં આવે। આવનારા દિવસોમાં આ તળાવો ભરવા બાબતે રાજ્યની સરકાર ટૂંક સમયમાં ઉચિત નિર્ણયની જાહેરાત નહીં કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનીશું।